તો હેલો મિત્રો, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શક્તિમાં। હું ને કેવલ જઈએ છીએ મારા મમ્મીના ઘરે પાંચમમાં। તો જો ગાડી લઈને જઈએ છીએ બે, તો રસ્તાનો કંઈક વ્યૂ આવો છે। જો તડકો પણ થોડો થોડો થઈ ગયો છે, બહુ વધારે નહીં થયો, કારણ કે હજુ તો 9 વાગ્યા છે, બહુ કંઈ ઝાઝા વાગ્યા નથી। તો જો અહીંયા પવનચક્કી પણ ગામડામાં પણ વધારે પડતી જોવા મળે, તો આ પવનચક્કી કંઈક આવી રીતે લગાવેલી છે અને અમે જઈએ છીએ મમ્મીના ઘરે। અને અત્યારે વરસાદ છે તો નદીનું વાતાવરણ પણ જો આવી રીતે કેટલું બધું પાણી આવેલું છે અને આ બધું લીલું લીલું થઈ ગયું હોય, કારણ કે ચોમાસું છે તો બધું વરસાદના કારણે લીલું લીલું છમ બની જાય અને હરિયાળી હરિયાળી લાગે। તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો છે તે નીચે કોમેન્ટ કરીને કહેજો। જો કંઈક આવું વ્યૂ આવે છે અને આ છે અમારા ગામનું મીન્સ કે પાવર હાઉસ છે। તો કંઈક જો આવા પ્રકારનું પાવર હાઉસ હોય, જો છે ને આખો વ્યૂ, એ આખો પાવર હાઉસ હતું, અમારા ગામનું જ હતું, એટલે મીન્સ કે મારા મમ્મીના એના ગામનું એમ। અને આ મારા મમ્મીને એના ગામની નદી જો કે છલકાઈને જાય છે આખી, કેટલું પાણી છે। અને આ અમારા ગામનો ચોરો છે, એ ગામની અંદરથી જતા હોય તો એમનો વ્યૂ કંઈક આવો આવે છે। હવે નાનું એવું ગામ છે, કે બહુ મોટું ગામ નથી। અને આ સાઈડ છે મારા મમ્મીનો એમનો મઢ છે, અમને આગળ જઈએ ત્યાં આવશે વચ્ચે તમને બતાવીશ। મઢે તો કંઈ ત્યાં જવાના નથી, પણ આ રસ્તો છે ને હમણે બતાવું, એ રસ્તેથી જવાય મઢે। જો આ રસ્તેથી ધજા છે ને એ રસ્તેથી મઢે જવાય છે, મારા મમ્મીના એના મઢે। અને અમે જઈએ છીએ મારા મમ્મીના ઘરે, એટલે ત્યારે કંઈ મઢે જતા નથી, ક્યારેક જઈશું ત્યારે તમને પણ દર્શન કરાવીશું। આજ તો વધારે પડતું જ આજે ઢોર કેટલા ચરે હે, ભેંસું બધું, કારણ કે લીલું લીલું છમ થઈ ગયું છે, ત્યાં ડુંગરમાં ને બધા ઢોર ચરતા હોય ને વધારે એમ। અને આ અમારી સ્કૂલ છે, પ્રાઇમરી સ્કૂલ, એટલે સીમશાળા છે। અમે વાડીએ રહીએ છીએ એટલે વાડીમાં સીમશાળા જ હોય, તો આ સીમશાળાએ હું પણ ભણેલી છું 1 થી 6 ધોરણ, અને બાકીનું તો બીજે જઈને ભણ્યું, પણ 1 થી 6 તો અહીંયા જ ભણી હતી। અને હવે જો મારા મમ્મીના ઘરે પહોંચવા આવ્યા, આ મારા મમ્મીના ઘરે જવાનો ફાઇનલ રસ્તો। કે ગામડામાં તો કાચા જ રસ્તા હોય। જો આ ખેતર છે બધાય, હવે બહુ દૂર નહીં, પહોંચવા જ આવ્યા છીએ। તમે નીચે કોમેન્ટ કરીને કહેજો કે તમે ગામડામાં રહેશો, શહેરમાં રહ્યો છો કે સિટીમાં રહ્યો છો, નીચે કોમેન્ટ કરીને કહેજો। અને જો આ છે મારા મમ્મીનું એમનું ઘર, જો આવી ગયો ડેલો, તો હવે પોગી જઈએ અને ત્યાં જઈને તમને બતાવીશું। તો મેં પોગી ગયા છીએ ને પાંચમમાં આવ્યા છીએ, તો સાડી પહેરવી પડે, એટલે મેં પહેરી લીધી સાડી। ભાદરવા સુદ પાંચમને સામા પાંચમ કહે છે। મોટા ભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે જાણીએ અજાણીએ થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે। આ દિવસ ઋષિ પંચમી તરીકે ઓળખાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અઘેડાનું દાંતણ કરવું, શરીરે માટી ચોળી માથામાં આમળાની ભૂકી નાખી માથું ચોળવું, આ દિવસે ઉપવાસ કરવો, સામો ખાવો તથા ફરાહાર કરી શકાય। ઘણા વર્ષો પહેલા વિદર્ભ દેશમાં મયંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ સદગુણા। તેમને એક પુત્ર અને એક પુત્રી હતા। પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા। પુત્ર સુદર્શન મોટો થયો એટલે સર્વ વિદ્યાઓ ભણીને હોશિયાર થઈ ગયો હતો। જ્યારે પુત્રી મોટી થઈ એટલે તેણે પરણાવી સાસરે વળાવી।
મયંક હવે નિરાંત થઈ. તે હવે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો. પરંતુ એકાદ વર્ષ થયું કે ત્યાં તો તેની પુત્રી ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા. તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો. પુત્રી સુશીલા રોતી કકળતી પિયરમાં આવી. પોતાની જુવાન પુત્રીનું દુઃખ જોઈ મયંક સદગુણા આકુળ વ્યાકુળ થઈ જતા. પણ પ્રભુની ઈચ્છા આગળ કોનું ચાલે? તેમણે દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવા કહ્યું. એક દિવસ મયંક પોતાના પુત્રને ઘરની બધી જવાબદારીઓ સોંપી દઈ પોતાની પત્ની અને પુત્રી સાથે ગંગા કાંઠે જઈ પાછલું જીવન જીવવા વિચાર્યું. પિતાની ઈચ્છાને પૂરી કરવા સુદર્શનને તેમને જવાની સંમતિ આપી અને ઘરનો બધો બોજો સંભાળી લેવાની હા પાડી. મયંક, સદગુણા અને પુત્રી સુશીલા ત્યાંથી ગંગાજી જવા નીકળ્યા. ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધી ત્રણેય જણા રહેવા લાગ્યા. વિધવા પુત્રી માતા પિતાની સેવા સાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગી. મયંક પાસે દૂર દૂરથી કેટલાક શિષ્યો વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા. ઉનાળાનો સમય હતો. પુત્રી કામકાજથી પરવાળી એક ઝાડ નીચે આરામ કરવા બેઠી કે થોડી વારમાં તો તે ઘસઘસાટ ઊંઘવા લાગી. તે ભર ઊંઘમાં હતી કે અચાનક તેના શરીરમાંથી પરુના રેલા નીકળવા લાગ્યા અને તેમાંથી અસંખ્ય કીડા ખદવા લાગ્યા. અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના પર પડી. પોતાની ગુરુપુત્રીને આવા હાલતમાં જોઈ તેને કમકમજી ઉપજી. તે તો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુ પત્નીને કહેવા લાગ્યો, માતાજી, બહાર બહેનના શરીરે અસંખ્ય કીડા ખદી રહ્યા છે, જુઓ તો ખરા. શિષ્યની વાત સાંભળી સદગુણા અને મયંક દોડતા બહાર આવ્યા. ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા હતા. ગુરુ અને શિષ્યોએ તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા. પછી ગુરુ મયંક શાંત ચિત્તે સમાધિ લગાવી. સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા. કે તેણે કહ્યું, આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વલાનો ધર્મ પાળતી ન હોતી. તે રજસ્વલા ધર્મમાં વાસણ કુસણ તથા ઘર વખરીને અડતી હતી. તેના પાપે તેની આ દશા થઈ છે. વળી બીજી છોકરીઓ જ્યારે સામા પાચમનું વ્રત કરતી ત્યારે તેમણે તેમની ઠેકડી કરી હતી. એ પાપે તે વિધવા થઈ છે. હે પ્રિય, જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે. બ્રાહ્મણી સદગુણાએ આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. ત્યારે બ્રાહ્મણ મયંક કહ્યું, આપણી પુત્રીએ સામા પાસમનું વ્રત કરવું પડે. સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરી લીધો અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછતા પિતાએ કહ્યું, ભાદરવા સુદ પાંચમના દિવસે આ સામા પાસમનું વ્રત કરાય. આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ઘીનો દીવો કરવો. દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય ધરવું. વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું. આ 7 ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમગ્નદી, વિશ્વામિત્ર, અત્રિ અને વરિષ્ઠનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેમની કથા સાંભળવી. તે દિવસે સામો, ફળફળાદી અને કંદમૂળ ખાઈ શકાય. તે દિવસે વ્રત કરનારે થોડો સામો ખાઈ ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય. તે દિવસ બ્રહ્મચર્ય પાળવું. જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેમનું ફળ ઉત્તમ મળે છે. આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે. આ લોક તથા પરલોકમાં સુખ મળે છે. સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરતા તેના શરીરની પીડા ઓછી થવા લાગી. થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ. તેણે ભાદરવા સુદ પાંચમના દિવસે પિતાજીએ કહ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું. તેના બધા દોષો નાશ પામ્યા. જે સ્ત્રીઓ સારા ભાવથી આ વ્રત કરે
અને તે દિવસે ગુરુઓની પૂજા કરે છે. તે એમના અજાણ્યાપણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે. તેને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. તો વાર્તા કરીને આવી ગયા છીએ પાંચમ છે ત્યાં. હવે જો ફરાળ કરવા માટે બધાને બેસાડી દીધા છે અને પાછા આવી અને મારા મમ્મીને ઘરે જ ગયા છીએ. તો ત્યાં જઈ અને મારી બેન લાગી ગઈ છે એના મિશનમાં, એટલે એના કામ કરવા માટે. તો આ મારી બેન બેઠી છે, પારા ઘાસે છે. તો બેઠી બેઠી જો આવી રીતે મશીનમાં એ પારા ઘસે છે. જો કેવા સરસ મજાના ઘસાઈ જાય પારા, કેવા સરસ મજાના દેખાય છે. જો છે ને લાઇટિંગ છે એટલે વધારે જો આમાં તમને સરખું દેખાશે નહીં, કારણ કે લાઇટિંગ આવે છે ને ઉપરથી ને, એટલે જો આવા પારા છે. આ ઘસ્યા વગરના છે, તે રાખાય આવા પારા હોય, અને આ છે એ ઘસેલા છે. જો કેવા તપકાય છે, સરસ મજાના લાઇટિંગ છે. એટલે જો ઘસાઈ જાય ને એટલે આવા પ્રકારના કંઈક થઈ જાય છે. અને આ છે એમની પેટી છે, એટલે એમાં મીન્સ કે આ બધા પારા જેટલા થાય એટલા ગણાતા જાય, જેટલા ઘસે. અને આ મશીન છે. અને પછી અમે અને મારી બેન બે આવતા રહ્યા ખેતરે, કારણ કે અમારે હવે આવતું રહેવાનું. તો અમે ખેતરે આવ્યા બકાલું વીણવા માટે. અને તડકો પણ બહુ છે અને કંઈક વાલળ જો આવી થઈ ગઈ છે. વરસાદ બહુ જ આવ્યો ને, તો જો આ એને મીન્સ કે સપોર્ટ માટે જે થાંભલા ખોડ્યા હતા ને એ બધું થોડુંક આમ પડી ગયું ને, જો કંઈક આવા પ્રકારની વાલળ થઈ ગઈ. ને તો જો આમાં વીણી છે બેન, કારણ કે એમને તો દેખાય, મને તો કાંઈ વાલળ દેખાતી નહીં, ને પાંદડા દેખાય, પણ એ તો જો ગોતે છે. જો આવી કંઈક પડી ગઈ છે વાલળ, કારણ કે વાવાઝોડું થયું ને એમાં. અને આ સાઈડ કંઈક ઊભી છે અને થોડીક થાંભલા પડી ગયા છે તો નીચે જતી રહી છે. બાકીની વાલળ તો ઊભી જ છે હજુ, અને વાલળ પણ છે એમાં. તો વાલળ તને ઉતારી લીધી અને હવે આવી ગયા ડોડા લેવા. જો આ મકાઈમાંથી બેન મારા માટે ડોડા ઉતારે છે, કારણ કે અમારે લઈ જવાના છે. ને હવે આ સરસ મજાનો ભીંડો છે, તો આમાંથી આપણે ભીંડો ઉતારી લઈશું. નીચે કોમેન્ટ કરીને કહેજો કે તમને ભીંડાનું શાક ભાવે કે નહીં ભાવતું. તો જો આપણે તો વિડીયો ઉતારવામાં છીએ, મારી બેન ભીંડો ઉતારે છે. વાતાવરણ કેવું લીલું લીલું લાગે, છમછમ બધું આમ વરસાદી હોય ને, એટલે જો એ તો ભીંડો ઉતારે છે. ને જો આટલા બધા આવી કંઈક શીંગો છે ભીંડાની. અને હવે આવતા રહ્યા ગુવાર ઉતારવા. આખા જો ગુવારના છોડવા, આખા ગુવારના ભર્યા છે. મોટી મોટી શીંગો છે, કેટલી સરસની છે, ઘણી બધી છે ને. અને હવે ભીંડો ગુવાર ઉતારી અને આપણે ગયા રામાપીરના મંદિરે દર્શન કરવા. પછી આવતા રહ્યા ઘરે અને બેસી ગયા ફરાળ કરવા, દહીં અને વેફર. તો તમને આવા મારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આવજો, સી યુ, બાય. જય દ્વારકાધીશ, જય શક્તિમાં. કાલ મળશું નવા